નવી ગાદીનું કરી નાખ્યું છે આપણે મુહૂર્ત ઉપર કાગળ હતો કાગળ કાઢી નાખી દીધો નીચે. તો આપણા આજના મિની બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. મોર્નિંગ થઈ ગઈ ને આપણે જાગી ગયા છે ને વાગવામાં આવી ગયા 11:30. શાબાશ બેટા, બહુત બઢિયા. જાગીને શેરીમાં જોયું તો કોઈ જાગેલું જ નહોતું, મને એવું લાગ્યું, કારણ કે અમારા મેડમ પણ સૂતા છે ને હરવાર. આજે સન્ડે છે એટલે આપણે થઈ ગયા પછી 9 ફ્રેશ, કારણ કે બપોર થઈ ગયો એટલે જમવામાં હતું મઠ્ઠો બટેકાનું શાક અને ગરમા ગરમ રોટલી. ટપ્પુ મને કે તમે બેડ સરખો કરી નાખો. બેડ મેં સરખો કરી નાખ્યો. હરવાર ગાદી હતી ને એનું મુહૂર્ત મેં કરી નાખ્યું, કારણ કે નવી થેલી કાઢી નાખી બહાર. હવે ટપ્પુને જો ખબર પડે એટલે અમારે જવાનું હતું વિડીયો બનાવવા માટે. એટલે ટપ્પુ કપડાં ચેન્જ કરી નાખો એટલે આપણે પહેલી લીધા નવા કપડાં બીજા, કારણ કે એ શૂટ ન થતા. પછી અમારે મેડમ પણ તૈયાર થઈને આવીને બેસી ગયા જો વિડીયો બનાવવા માટે. લાઇટ વહી ગઈ હતી પણ એને છે ને હેર સ્ટ્રેટનિંગ કરવાનું હતું એટલે વાટ જોઈને બેઠી હતી ક્યારે પાવર આવે એમ. આવી ગયા પછી અમે ફ્લાવર ગાર્ડન વિડીયો બનાવવા માટે, પણ એકચ્યુઅલી એમાં એવું છે ને ફ્લાવર ગાર્ડન બનશે, પછી જવું પડ્યું મને સામેના ગાર્ડનમાં. ત્યાં તો ટપ્પુ વિડીયો બનાવવા માટે પણ તૈયાર થઈ ગઈ જોવો. અહીંયા વિડીયો તો ઉતારી દીધા પણ ટપ્પુ તો હજી થાકતી જ નથી, હજી 2-3 રીલ્સ ગોતે જોવો. ત્યાં તો મારે એક નજર ગઈ હીરો ઉપર. આને એમ જ લાગે છે કે આ બધું મારું છે. હું તો પછી હાવ થાકી ગયો એટલે ટપ્પુને કીધું હાલો હવે ઘર બાજુ નીકળીએ. ધીમે ધીમે પગલાં માંડીને હવે ઘર બાજુ નીકળી ગયા. ત્યાં તો ટપ્પુને ભૂખ લાગી ગઈ એટલે આવી ગયા સેન્ડવીચ ખાવા માટે. જો સેન્ડવીચ સાથે સોસ્યો તો પીવા જોવે જ. આપણે સોસ્યો લઈ લીધો, બધા નાસ્તો કરવા બેસી ગયા. ઘરે આવી ગયા પછી ટપ્પુ કે મેં જમી લીધો, હવે મને નીંદર આવે છે, કારણ કે વાગી ગયા હતા 12. મેં કીધું મને પણ નીંદર આવે છે, મારે સુઈ જાઉં છું. એ કે તમે નહીં સુવો તો હવે હું પણ સુઈ જાઉં છું. અમારો વિડીયો ગમે લાઈક ફોલો કરવાનું ભૂલશો નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.